મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઈસરના કુડન ગામમાં ડબલ મર્ડરનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક કથિત માનસિક રીતે અસ્થિર વ્યક્તિએ કુહાડી વડે હુમલો કરીને બે વરિષ્ઠ નાગરિકોની નિર્દયતાથી હત્યા કરી હોવાનું સામે આવ્યું. મળતી માહિતી અનુસાર ડબલ મર્ડરના ગુનેગારોનું નામ કિશોર કુમાર મંડલ હોવાનું સામે આવ્યું. ઘટના અંગે જાણ કરતા પોલીસ દોડી આવી હતી. ડબલ મર્ડરની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ પછી લગભગ 150 પોલીસ કર્મીઓની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તપાસમાં આરોપી જંગલના તળાવમાં કાદવમાં છુપાયેલો હોવાનું જાણવા મળતા પોલીસે દલદલમાં પ્રવેશ કરી હત્યારાની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે સમયસર પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.